જય ભગવાન મિત્રો, રાત્રે ઘરમાંથી કચરો કેમ ના કાઢવો જોઈએ એના ઉપર આજનો આપણો વિડીયો છે. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને શેર ચોક્કસ કરજો. એવું કહેવાય છે કે ઘરમાં રાત્રિના સમયે ઘરમાંથી કચરો વારવાથી ઘરમાંથી લક્ષ્મી જતી રહે છે, ધનહાનિ થાય છે. જેથી કચરો રાત્રિના સમયે ઘરમાંથી ન કાઢવો જોઈએ. તો ક્યારે કચરો કાઢવો જોઈએ? તો કે સૂર્ય ઉદય થાય તે પહેલા કચરો સાફ કરી દેવો જોઈએ અને સૂર્ય અસ્ત થાય એ પહેલા કચરો સાફ કરી શકાય. બીજા નંબરની વસ્તુ, કચરો ક્યારે ક્યારે ન વાળવો જોઈએ. ઘરમાંથી કોઈ વ્યક્તિ સભ્ય જ્યારે બહારગામ જતું હોય ત્યારે ના વાળવો જોઈએ, કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે ના વાળવું જોઈએ, કોઈની છીંક ખાધી હોય ત્યારે ના વાળવું જોઈએ, કોઈ રડતું હોય ત્યારે ના વાળવું જોઈએ, કોઈ ઝઘડો થયો હોય ત્યારે ન વાળવો જોઈએ. કચરો કઈ દિશામાંથી વાળવો જોઈએ? શરૂઆત ઘરની અંદર ઈશાન ખૂણામાંથી કચરો વાળવાની શરૂઆત કરવી જોઈએ. દક્ષિણ દિશામાંથી ક્યારે શરૂઆત કરવી ન જોઈએ. સાવરણી જે છે ક્યારે નજરની સામે ન રાખવી જોઈએ. સાવરણી ઉપર પગ મૂકવો ન જોઈએ. સાવરણીને સળગાવી ન જોઈએ. અને ખાસ કરીને સાવરણી જે છે એ ખરીદવા માટે શનિવારનો દિવસ શુભ ગણવામાં આવે છે. અને ઘરની સાવરણી અને ભગવાનના મંદિરની જે સાફ સફાઈ કરવા માટે જે મોર પીછાની સાવરણી અલગ અલગ હોવી જોઈએ. બીજા નંબરની વસ્તુ, ઘરમાં જ્યારે પણ પૂજા પાઠ થાય તો પૂજા પાઠમાંના જે દ્રવ્ય, જે ચોખા પુષ્પ વગેરે પડ્યા હોય ત્યારે સાવરણીનો ઉપયોગ ન કરો. તે દરમિયાન કપડાનો ઉપયોગ કરવો જોઈએ. તો સાવરણીને લઈને અમુક નીતિ નિયમ આપણા શાસ્ત્રમાં જણાવેલા છે. જે નીતિ નિયમનું પાલન કરશો તો ઘરમાં થશો સુખી. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. જય ભગવાન.